હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે બનાવીશું અડદની દાળ. અડદની દાળ ખૂબ જ એવી ટેસ્ટી લાગે છે, બિલકુલ ચીકાસવાળી નહીં લાગે. તો ચાલો અડદની દાળ બનાવવા માટે એક વાડકી અડદની દાળને પાણીથી ધોઈ લો. પછી કુકરની અંદર એડ કરવાની છે. ત્યાર પછી એની અંદર એક ટામેટું, હળદર, મીઠું અને હા થોડુંક આપણે તેલ એડ કરીશું, જેથી દાળ બિલકુલ ના ઉભરાય. અને જે વાડકીથી દાળ લીધી એ વાડકીના માપથી 2 વાડકી પાણી કુકરનું ઢાંકણ બંધ કરીને 2 સીટી વગાડી લો. ત્યાં સુધીમાં હવે આપણે એક લસણની ચટણી બનાવવાની છે. લસણ એડ કરો, મરચું, ધાણા જીરું ને થોડુંક મીઠું લઈ અને આ લસણની ચટણીને તમારે વાટી લેવાની છે. તો એકદમ સરસ રીતે લસણની ચટણી વટાઈ ગઈ છે. ત્યાર પછી હવે આ ચટણીને સાઈડ પર રાખી હવે દાળ પણ આપણી એકદમ પરફેક્ટ બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો ચાલો હવે આપણે દાળનો વઘાર કરીશું. તો કઢાઈની અંદર તેલ મૂકવાનું છે, ગેસની આંચ મીડિયમ રાખવાની. તેલની અંદર જીરું એડ કરીશું, થોડીક હિંગ એડ કરીશું. ત્યાર પછી મીઠા લીમડાના પાન એડ કરવાના છે. હવે 2 સૂકા લાલ મરચાં એડ કરવાના અને ત્યાર પછી આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે, તેને સંતળાવા દઈશું. ત્યાર પછી જે લસણની ચટણી બનાવી રાખી હતી તે પણ એડ કરીએ. બરાબર સરસ રીતે સંતળાઈ જાય તરત જ બાફેલી દાળ એડ કરવાની છે. જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું છે, મીઠું એડ કરવાનું છે સ્વાદ પ્રમાણે. બાફતી વખતે દાળમાં મીઠું નાખ્યું હતું, લસણની ચટણીમાં પણ આપણે મીઠું નાખ્યું હતું, એટલે ટેસ્ટ મુજબ તમારે એડ કરવાનું છે. અને થોડીક વાર દાળને ઉકળવા દેવાની છે અને ગરમ મસાલો એડ કરવાનો. એટલે આપણી આ દાળ સરસ રીતે ઉકળી ગઈ છે, તમે જોઈ શકો છો. ઉપરથી ફ્રેશ કાપેલા ધાણા નાખો અને મેં આગળ જુવારની રોટલી સાથે સર્વ કર્યું છે. રેસીપી જુવારના રોટલાની જોઈએ નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલને ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીને આવજો.